પગે લાગવાનો અર્થ જ પગ. શોભા ભલે મુખની હોય, પણ તમારું માથું મૂકો છો કોઈ પૂજનીય વ્યક્તિને તો ક્યાં મૂકો છો? તમારા ગુરુના ચરણમાં. ચરણ કમલ બંદો હરિરાઈ. પ્રણામ તો પગને થાય, કારણ કે બધાનો ભાર એ ઉપાડે છે. ક્ષત્રિયનો ભાર એ ઉપાડે છે, વૈશ્યનો ભાર એ ઉપાડે છે, બ્રાહ્મણનો ભાર એ ઉપાડે છે, તમારા આખા અસ્તિત્વનો ભાર તમારા પગ ઉપાડે છે. અને મળે છે શું એને? ચલો શિખંડપુરી પગને લગાડો છો કે મોંમાં મૂકો છો? પરફ્યુમ પગને લગાડો છો, એને મળે છે શું? 150-200 રૂપિયાના ચંપલ. ના, પગને મળે છે પ્રણામ. ભગવાને એને સૌથી વધારે મહત્વ આપ્યું. કોઈના માથાને પ્રણામ ન થાય, કોઈના હાથને પ્રણામ ન થાય, પ્રણામ તો ચરણમાં થાય. શ્રી વલ્લભ નખચંદ્ર છટાબિન. નખચંદ્ર એટલે મહાપ્રભુજીના ચરણમાં જે નખ છે એની અંદર જે ચંદ્રમા છે એ ચંદ્રમાની છટા, એનું તેજ એ આપણા હૃદયની અંદર પ્રકાશ કરે. અને ન હોય તો સબ જગમાં એ અંધેરો. બાપજી આપ ફરીથી ભોજન સામગ્રી કરી દો. મારો લાલા, હવે હું એનું ધ્યાન રાખીશ. યશોદાજીએ તો લાલાને પારણામાં પધરાવી દીધો અને જોરથી હિંચોળવા લાગ્યા. માતાજી થાકેલા ને વહેલા વહેલા ઉઠેલા. લાલાને ઊંઘ તો ના આવી, પણ યશોદાને આવી ગઈ. ઘણી વાર એવું બને હો, બાળકને સુવાડતા સુવાડતા માં જ સુઈ જાય. બાળક રમતું હોય, માં ઊંઘી ગઈ. આ બાજુ ગર્ગમુનિએ ફરીથી ભોજન સામગ્રી સિદ્ધ કરી, બધું સરસ તૈયાર કર્યું. ફરીથી ઠાકોરજીની સન્મુખ ભોગ ધર્યો. હે નારાયણ, હે માધવ, હે મુકુંદ, ભોજન કરો, પધારો. આપણે ત્યાં કાની દેવાનો નિયમ છે. ભગવાનની સામે એમ ચૂપચાપ મૂકી દેવાનું, વિનંતી કરવાની, આપ આરોગો. પુષ્ટિ માર્ગમાં કાની છે. મહાપ્રભુજી, ગુસાઈજી, ગુરુદેવની કહાનીથી, વ્રજભક્તોના ભાવથી મંગલ ભોગારોગો, રાજભોગારોગો. કહાની એટલે વિનંતી. પછી લાલાને તો થયું કે મને બોલાવે છે, મારે જવું જોઈએ. કનૈયો પાછો આવ્યો, પાછા આરોગવા લાગ્યા. અને જ્યાં ગર્ગાચાર્યની નજર પડી, પણ આ વખતે જુદી લીલા થઈ. આ વખતે બાલકૃષ્ણમાં જ એમને પોતાના ઈષ્ટ ચતુર્ભુજ ભગવાન નારાયણના દર્શન થયા. મારો નારાયણ મૂર્તિમાંથી બહાર આવીને આજે સાક્ષાત આરોગી રહ્યા છે. જય હો, જય હો. યશોદાજી એકદમ જાગ્યા. આજ પાછું શું ગરબડ થઈ? જુએ છે તો લાલો, પણ લાલાએ તો આજે 2 રૂપ લીધેલા. 1 રૂપે પારણામાં ઝૂલે છે ને બીજા રૂપમાં પાછો ગર્ગમુનિ પાસે. માને પહેલા એટલી તો શાંતિ થઈ, હાશ, લાલો તો અહીંયા છે. હવે અમને શું થયું? આવીને જુએ છે તો પેલા તો જય હો કરે છે. યશોદાને એ ન દેખાયું કે અહીંયા મારા લાલાનું બીજું રૂપ છે. પણ માને થયું કઈ નહીં, ચિંતા કરવા જેવું નથી. ભગવાન એક ક્ષણમાં માયાનો પડદો નાખી દે છે અને એક ક્ષણમાં પાછા ધારે તો એને હટાવી પણ લે છે. જ્ઞાન અને અજ્ઞાન બંને આપવા માટે સમર્થ છે. હવે ગર્ગમુનિને વિશ્વાસ થઈ ગયો કે હું જેના નામકરણ માટે આવ્યો છું તે કોઈ બાલક નથી, ભગવાન સ્વયં છે. બીજે દિવસે સવારે ગર્ગમુનિએ બંને બાળકોની નામકરણ વિધિ શરૂ કરી. પહેલા મોટા ભાઈનું નામ પાડ્યું. એના 3 નામ પાડ્યા છે. આનામાં બળ ઘણું છે એટલે એનું એક નામ પાડું છું બલ. આ બધાને બહુ જ ગમશે એટલે એનું એક નામ પાડું છું રામ. આના લીધે બધા જ યાદવોમાં સંપ અને સંગઠન રહેશે માટે એનું નામ પાડું છું સંકર્ષણ. સંકર્ષણ નામના નો ખરો અર્થ આ નથી.
સંકર્ષણ નામનો ખરો અર્થ છે દેવકીના ગર્ભમાંથી જેનું સમ્યક રીતે આકર્ષણ કરીને રોહિણીમાં સ્થાપિત કરવામાં આવ્યો છે, માટે સંકર્ષણ સમ્યકતયા આકર્ષણમ યસ્ય. પણ આ રહસ્ય ખોલવાનું નહોતું એટલે ગર્ગાચાર્ય એનો અર્થ બીજો કર્યો. યદુ નામ પૃથક ભાવાત સંકર્ષણમુષંત્યુત. પહેલા શેષ ભગવાનનું નામકરણ થયું, પહેલા દાઉજી મહારાજનું નામકરણ થયું. રામાવતારમાં એ જ લક્ષ્મણ થયા હતા. કૃષ્ણ અવતારનો સમય આવ્યો ને એટલે ભગવાને પાછા શેષ ભગવાનને કહ્યું ચાલો આપણે અવતાર લેવા. તો શેષ નારાયણ કહે છે કે હવે હું તમારી સાથે આવવાનો જ નથી. કેમ કે રામાવતારમાં હું લક્ષ્મણ થઈને આવ્યો ને તો વારે વારે તમે મને રોકો, વારે વારે તમે મારા ઉપર કંટ્રોલ કરો, મારે આવવું જ નથી. રામાવતારમાં તમે અનેક વાર જોજો, આમ લક્ષ્મણ કંઈક ગુસ્સો આવી જાય બોલવા જાય એ પેલા રામ આમ સેજ આમ જુએ એટલે લક્ષ્મણ શાંત થઈ જાય. મને ન ગમે એવા કામ પણ તમે કરાવ્યા છે અને હું તમને કાંઈ કહી શકતો ન હતો કારણ કે મર્યાદા. ગર્ભવતી સીતાને વનમાં મૂકી આવવાની આજ્ઞા પણ ભગવાન રામે લક્ષ્મણને કરી હતી. અને એ વખતે લક્ષ્મણને કેવી પીડા થઈ હશે. તમે ઉત્તર રામચરિત વાંચજો. સીતાજી એટલા હરખાય છે, તારા મોટા ભાઈને તો કામકાજમાંથી રાજકારભારમાંથી સમય જ ન મળે, મને બહુ દિવસથી બહાર જવાનું મન થતું હતું, હું તો વનમાં 14 વર્ષ રહીને મને વન બહુ પ્રિય છે, મને બહુ ઈચ્છા હતી વન જોવાની. લક્ષ્મણ સારું થયું કે તો મને વનમાં લઈ આવ્યો. અને લક્ષ્મણની આંખમાં આંસુ છે કે માને ખબર નથી કોઈને વનમાં વન બતાવવા માટે નથી લાવ્યો, છોડી દેવા માટે આવ્યો છે. અને સીતાના પહેલા વનવાસમાં તો સાથે રામ અને લક્ષ્મણ હતા. સીતાના બીજા વનવાસમાં પેટમાં ગર્ભ સિવાય બીજું કોઈ નથી પાસે. આપણે શું આપણી જાતને દુઃખી માનવી? આ બધાના દુઃખ જુઓ તો ખરા, એની આગળ તમારા દુઃખ કાંઈ નથી. ગાઢ જંગલ આવ્યું એટલે લક્ષ્મણે હાથ જોડીને કહ્યું માં નીચે ઉતરો. તો સીતાને ખબર નહીં કાંઈ એવું કેમ કે છે. સીતાજી રથમાંથી નીચે ઉતર્યા અને લક્ષ્મણે કહ્યું ક્ષમા કરો, અયોધ્યાના મહારાજ શ્રી રામે મને આજ્ઞા કરી છે કે મારે આપને વનમાં મૂકીને પાછા ચાલ્યા જવું, કારણ કે આપના પતિએ આપનો ત્યાગ કર્યો છે. અને ગર્ભવતી સીતાને મૂકી લક્ષ્મણ પાછા ફર્યા છે. એને કહ્યું કે હું ફરીથી તમારી સાથે અવતાર લઉં જ નહીં. શ્રી કૃષ્ણ કહે છે એમ કેમ ચાલે? બલભદ્ર વેદ છે અને કૃષ્ણ વેદાર્થ છે. પણ શ્રી કૃષ્ણે યુક્તિ કરી. ઓહો, એટલા માટે તમે ના પાડો છો ને, ચલો આપણે આ એક કામ કરીએ, આ વખતે તમે મોટા ભાઈ થાઓ. અને તમે મોટા ભાઈ થાવ પછી તમે જે કોઈ બધું મારે કરવું જ પડે ને. આને કશું પોતાનું આને કર્યું છે બધું એનું ધાર્યું. ચતુર શિરોમણી છે પણ કે તમે મોટા ભાઈ. પછી આમને પાછો જરાક મન પીગળ્યું કે આમે ભગવાનના મોટા ભાઈ થઈને જવાનું એ શું વાંધો છે? પછી તો હું કહું એ બધું એને કરવું જ પડશે ને. દાઉજી મહારાજનો થોડો સ્વભાવ એવો કે આપણે પૂર્વ કહીએ તો એ પશ્ચિમમાં જાય, એટલે ભગવાન એમને પશ્ચિમમાં મોકલવાના હોય તો પૂર્વ જ કે. ધાર્યું તો કૃષ્ણનું જ થયું છે, પણ દાઉજી મહારાજ રાજી થાય જો મારું ધાર્યું થયું. આ તો પ્રભુની લીલાની એક મધુરતા છે, હોય ને કોઈ બહુ ગંભીર અર્થમાં નહીં લો. પણ આ વખતે થયા મોટા ભાઈ તો
તો મોટા ભાઈના 3 નામ પાડ્યા. હવે નાના નામ પાડે છે. અને જો મર્યાદામાં ભગવાનથી મોટું કોઈ ન હોય, એટલે રામાવતારમાં રામ જ મોટા, લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન એ બધા નાના, મર્યાદા છે. અને પુષ્ટિમાં તો ભગવાન કે મન નાના થવામાં વાંધો જ નથી, જેટલા નાના થઈ એટલા સારા. મોટા થવામાં જ દુઃખ છે. કબીરને કોઈએ પૂછ્યું કે મોટા થવું સારું કે નાના થવું સારું, તો કબીરે સરસ વાત કહી. કબીરે કહ્યું કે રેતીમાં પડેલો ખાંડનો દાણો હાથી ખાઈ શકે? બોલો, હું તમને પૂછું છું, રેતીમાં એક સાકરનો પેલો મોરસનો દાણો પડી ગયો હોય તો હાથી ખાઈ શકે? કીડી ખાઈ શકે? હાથી લાડુ ખાઈ શકે તો કીડીએ ખાઈ શકે, પણ રેતમાં મળી ગયેલો એક મોરસનો નાનકડો દાણો હાથી ન ખાઈ શકે, કીડી ખાઈ શકે. કબીરે કહ્યું કે નાના થવામાં જ મજા છે. કૃષ્ણ નાના છે. ભક્તિ માર્ગમાં ભગવાન નાનો અને ભક્ત મોટો, બધા મોટા છે. છોટો કનૈયા મુરલી મધુર છોટી, છોટે ગ્વાલ છોટે બાલ. કૃષ્ણના 2 નામ પાડ્યા. પહેલા આ વસુદેવજીને ત્યાં પ્રગટ થયો હતો એટલે એનું એક નામ પાડું છું, વાસુદેવ. પણ આ તો સ્થૂલ અર્થ છે. વાસુદેવનો આધ્યાત્મિક અર્થ છે, જેનો સર્વમાં વાસ છે. વાસનાદ વાસુદેવસ્ય વાસિતમ ભુવનત્રયમ સર્વભૂત નિવાસોસી વાસુદેવ નમોસ્તુતે. વાસુદેવનો અર્થ વસુદેવનો દીકરો એ મુખ્ય અર્થ નથી. મુખ્ય અર્થ જેનામાં બધું છે. ઈશા વાસ્યમિદમ સર્વમ યત્કિંચ જગત્યામ જગત, જે બધામાં વસ્યો છે એનું નામ વાસુદેવ. ચલો, તમારા લાલાનું બીજું નામ પાડું. કોઈ વાર એ શ્વેત વર્ણનો, કોઈ વાર એ રક્ત વર્ણનો, કોઈ વાર એ પીત વર્ણનો છે. આસન વર્ણા ત્રયોહ્યસ્ય ગૃહ્ણતોનું યુગમ તનુ શુક્લ રક્તસ્તથા પીત ઇદાનીમ કૃષ્ણતામ ગત. હમણાં એને કાળો રંગ લીધો છે, શ્યામ વર્ણો છે, માટે એનું એક નામ પાડું છું કૃષ્ણ. પણ કૃષ્ણ એટલે કાળા, એ પણ મુખ્ય અર્થ નથી. ઉપનિષદ કૃષ્ણ નામનો અર્થ કરે છે. સાંભળો, કૃષ અને ન આ 2 ભેગા થવાથી કૃષ્ણ શબ્દ બન્યો છે. અને કૃષ્ણનો અર્થ છે નિત્ય, ઓલવેઝ, ઇટર્નલ, શાશ્વત, એવરલાસ્ટિંગ. કૃષ એટલે નિત્ય અને ન એટલે આનંદ. કૃષ્ણ એટલે નિત્ય આનંદ, સદાનંદ. મહાપ્રભુજી કૃષ્ણનો હંમેશા અર્થ કર્યો છે સદાનંદ. સત અને આનંદની સંધિ થઈ. સચ્ચિત આનંદ, એને ચિત્ત વચ્ચે અધ્યાર કરી નાખ્યું, તો સત અને આનંદ એની સંધિ થઈ સદાનંદ. મહાપ્રભુજી હંમેશા કૃષ્ણ નામનો અર્થ કર્યો છે સદાનંદ, સત આનંદ. અને સત એટલે જે ભૂત, વર્તમાન અને ભવિષ્ય ત્રણેયમાં હોય. ઘડો બન્યો એ પહેલા એ માટી હતી, ઘડો છે ત્યારે પણ માટી છે, ઘડો ભાંગી જશે પણ માટી તો રહેશે. માટી એટલે સત. એમ આનંદ હતો, આનંદ છે અને આનંદ રહેશે, એનું નામ સદાનંદ. કૃષિર્ભૂવાચક શબ્દ નશ્ચ નિર્વૃત્તિવાચક. તમારે કૃષ્ણ તત્વને સમજવું હોય ને તો 2 ઉપનિષદો વાંચજો. એક કૃષ્ણોપનિષદ અને એક ગોપાલ તાપીની ઉપનિષદ. એમાં બધાના આધ્યાત્મિક અર્થો પ્રગટ કર્યા છે. કૃષિર્ભૂવાચક શબ્દ, કૃષ એટલે નિત્ય અને નશ્ચ નિર્વૃત્તિવાચક. નિર્વૃત્તિ એટલે આનંદ, નિવૃત્તિ નહીં, નિર્વૃત્તિ. નિર્વૃત્તિ એટલે આનંદ, પ્રસન્નતા.
કૃષ્ણનો અર્થ છે સદાનંદ. મહાપ્રભુજી કહે છે શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી એટલે રાધા. અને બીજું કહું કે આપણે જે સર્વોત્તમજીનો પાઠ કરીએ છીએ ને એમાં પણ જે પહેલા 3 નામ છે એમાં આનંદ એટલે કૃષ્ણ, પરમાનંદ એટલે સ્વામિનીજી અને શ્રી કૃષ્ણાસ્યમ એટલે મહાપ્રભુજી. કૃષ્ણને આનંદ કહ્યા અને રાધાજીને પરમાનંદ કહ્યા. સાથી, આનંદને પણ જે આનંદ આપે એ પરમાનંદ. આનંદ પણ જેના વિના ઉદાસ હોય એ પરમાનંદ. અને એટલા માટે મહાપ્રભુજીએ જે અષ્ટાક્ષર મંત્ર આપ્યો એમાં એકલું કૃષ્ણ ન કહ્યું, શ્રી કૃષ્ણ શરણમ. શ્રી એટલે સ્વામિનીજી. અને સ્વામિનીજીનો અર્થ છે સકલ ભગવાન સિવાયનું સકલ ભગવાનને પ્રેમ કરનારું તત્વ એ સ્વામિનીજી છે. તો નામકરણ તો થઈ ગયું. ગર્ગાચાર્ય અર્થ પણ બતાવ્યા. યશોદાજી પૂછે છે બાબાજી જરાક મારા લાલાનું ભવિષ્ય મને કહો. આપ તો ત્રિકાલ જ્ઞાની હૈ, આપકો સબ પતા હૈ. મહારાજ મારો દીકરો કેવો થશે? એના જેવો કોઈ એના પિતાનો ધર્મ સાચવશે કે નહીં? અમે તો ગાયોની સેવા માટે જન્મ્યા છીએ. મારો લાલો ગાયોની સેવા કરશે કે નહીં? ગર્ગ મુનિ કે એના જેવો કોઈ ગોવાળીઓ નહીં થાય. ત્યાં મહાદેવજીને પૂછેલું પાછું, અહીંયા ગર્ગને પણ પૂછે મારો દીકરો ભણશે કે નહીં ભણે? આમ દરેક માતાના 3-4 સવાલ નક્કી જ હોય. એનો આવરદા કેટલો છે, એ ભણશે કે નહીં ભણે, એક કામકાજ શું કરશે, અને ચોથું પછી એને વહુ કેવી મળશે. આ 4 પ્રશ્નો તો ફિક્સ જ હોય. ગર્ગાચાર્ય પછી કેટલાક શ્લોકોમાં શ્રી કૃષ્ણનું મહાત્મ્ય ગાયું છે. તસ્માત નંદ આત્મજોયમ તે નારાયણ સમો ગુણૈ શ્રિયા કીર્ત્યાનુભાવેન ગોપાયસ્વ સમાહિત. તારો પુત્ર નારાયણ સમાન છે. બાગેશ્વર નીકે રાખ જશોદામૈયા, નીકે રાખ જશોદામૈયા, નારાયણ બ્રજ આયો. કેટલા કીર્તનો એવા છે ગમે તેટલી વાર ગાઈએ તો પણ સંતોષ ન થાય. ધર્મ હિ દેવ જશોદા મૈયા
ब्रह्माजाय जगायो न खलु गोपिका नंदनो भवान् अखिल देहिनामन्तरात्मदृक् विखन सारथितो विश्वगुप्तये सख उदेयवान् सात्वतां कुले ब्रह्माज्ञाय जगायो जाधन ते गोकुल सुख આ જન્માષ્ટમીની વધાઈ છે, સાંજે ગવાય છે. પુષ્ટિ માર્ગમાં આને કાનરો કહે છે, શાસ્ત્રીય સંગીતમાં બાગેશ્રી ને એ મળતો આવે. જાધન તે ગોકુલ સુખ સગરે કાજ સવારે સગરે કાજ સવારે ગમધની સાનિદ મધની સાની સાધની દમગમા કીર્તન બહુ ગમે. નાહમ વસામી વૈકુંઠે યોગીનામ હૃદયે ન ચ મદભક્તા યત્ર ગાયંતી તત્ર તિષ્ઠામિ નારદ. વૈકુંઠમાં હોઉં કે ન હોઉં, યોગીઓના હૃદયમાં હોઉં કે ન હોઉં, પણ મારા ભક્તો જ્યાં ગાય ત્યાં તો હું જરૂર વસું છું. જાધન તે જાધન તે જાધન તે જાધન તે
પાસે આ ધન આવે એને સઘરે કાજ સવારે, એના બધા કામ થઈ જાય. કૃષ્ણ રૂપી ધન, જેની પાસે કૃષ્ણ ધન છે, ભગવાન કૃષ્ણ રૂપી વૈભવ જેની પાસે છે, એના કોઈ કામ અટકતા નથી. ઐહિક અને પારલૌકિક બધું જ સિદ્ધ થાય. સગરે કાજ સગરે કાજ સારી દબ મગરે મગરે શોધન બાર બાર શોધન બાર બાર ઉરયૌદર શોધન ખૂબ સુંદર રીતે ભગવાનની નામકરણ વિધિ થઈ. મેં તમને કહ્યું હતું કે નામનો મહિમા બહુ મોટો છે. કલયુગ કેવલ નામ આધાર, કલયુગ કેવલ નામ સુમિર સુમિર ભવ ઉતરહુ પારા, સુમિર સુમિર ભાવ ઉતરહુ પારા, નહીં કલી કર્મ ન ભગતિ વિવેકુ, નહીં કલી કર્મ ન ભગતિ વિવેકુ, રામ નામ અવલંબન એકુ, રામ નામ અવલંબન એકુ, હરેર નામ હરેર નામ હરેર નામૈવ કેવલમ, કલૌ નાસ્ત્યૈવ 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 ગતિરન્યથા.
सुखं शयाना निलये निजेपि नामानि विष्णु प्रवदन्ति मर्त्याः नामानि विष्णु प्रवदन्ति मर्त्याः ते निश्चितं तन्मयतां व्रजन्ति ते निश्चितं तन्मयतां व्रजन्ति गोविन्द दामोदर माधवेति गोविन्द दामोदर माधवेति श्री कृष्ण गोविंद हरे मुरारे श्री कृष्ण गोविन्द हरे मुरारे हे नाथ नारायण वासुदेव हे नाथ नारायण वासुदेव चारे युगમાં અને ત્રણેય લોકમાં અગર ભગવત પ્રાપ્તિ માટેનું સર્વોત્તમ કોઈ સાધન હોય તો એ ભગવાન નામ છે અને એ એટલું બધું સચોટ છે, એટલું બધું અમોઘ છે કે કદી વ્યર્થ જતું જ નથી. હવે રાગ બદલી આપો દેશની ઉપર. उलट नाम जपत जग जाना उलट जपत जग जाना बाल्मीक भयउ ब्रह्म समान बाल्मीक भयउ ब्रह्म समान તમે જાણો છો વાલીઓ લૂંટારો રામ રામ નથી બોલતો, ઉલટું બોલે છે. મરા 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 મરા. આખી જિંદગી જેને મારા મારી જ કરી હોય ને એમ રામ રામ ન ફાવે. એ રામ રામ માં મરા મરા કરી નાખે. શાસ્ત્રનો નિયમ છે, અગર સાધન વિપરીત થાય તો ફલ વિપરીત થાય. ડોંગરે મહારાજ એક સરસ ઉદાહરણ આપતા. એક ભાઈ સંસ્કૃત બરોબર આવડે નહીં, પછી એમણે મંત્ર શરૂ કર્યો. ભાર્યામ મંત્ર હતો આ, ભાર્યામ રક્ષતુ ભૈરવી. સંસ્કૃત બહુ આવડે નહીં, રક્ષતુ ની જગ્યાએ બોલ્યા ભક્ષતુ. આમ પેલો પ્રાસાનુપ્રાસ પણ આવે ને, ભાર્યામ ભક્ષતુ ભૈરવી. થોડા દિવસમાં તો મરી ગઈ. હે માતાજી તમે આ શું કર્યું? મેં તો આની રક્ષા માટે મંત્ર કે માતાજી કે તું જે બોલ્યો એ કર્યું. સાધન માર્ગમાં આવું થઈ શકે. અગર સાધન વિપરીત છે તો ફલ વિપરીત થઈ શકે, પરંતુ ભજન માર્ગમાં એવું નથી. ત્યાં તો ખોટું પણ સાચું થઈ જાય છે. ઉલટના મરા 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 જપત જગ જાના जपत जग जाना રે મપની દની પમરે નિદા रे मपनी रे मपनी द पद मगरे रे मपनी द पनि सारे नि सारे मगरे
ઠાકોરજી બહુ રાજી થાય. ગીતામાં બોલ્યા છે વેદોમાં હું સામવેદ છું, કારણ કે સામવેદ ગવાય છે. ભગવાનને બહુ ગમે. હું તમને કહું બેસુરો આવડે ને તો બેસુરી ગાવું, પછી તમારા બેસુરાપણાથી કંટાળી જશે તો તમને સુરીલા બનાવી દેશે. પણ સૂરમાં ના આવડતું હોય તો એકવાર એને ત્રાસ થશે તો વહેલા આપણે સુધારશે. જેટલો વધારે ત્રાસ એટલે આપણે વહેલા સુધારશે. એને સુધારવામાં શું તકલીફ છે? ભગવાન કઈ અઘરું નથી. સૂરમાં ન આવડતું હોય, તાલમાં ન આવડતું હોય, અરે આનાથી વધારે શું કહું? મરા 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 કહે છે એને પણ સિદ્ધિ પ્રાપ્ત થાય છે. જેવું આવડે એવું ગાવું. પુષ્ટિ માર્ગમાંથી કહેવાય છે ઠાકોરજીને ભોગ, રાગ અને શૃંગાર આ ત્રણ અતિ પ્રિય છે. પુષ્ટિ માર્ગમાં તો કીર્તનોનો ભંડાર છે, સમુદ્ર છે, એકલા સૂરનો સાગર. બીજાની વાત ક્યાં છોડો. સુર સાગર, પરમાનંદ સાગર, એક એકથી ચડે એવા બહુ સુંદર ભાવો. પુષ્ટિ માર્ગ બહુ જ સમૃદ્ધ છે. અને જેવું કીર્તન સાહિત્ય પુષ્ટિ માર્ગ પાસે છે એવું આ ભારતની ભૂમિ ઉપર કોઈ સંપ્રદાય નથી કે આટલું અદ્ભુત કીર્તન સાહિત્ય હોય. સુરદાસ, પરમાનંદાસ, કુંભનદાસ, કૃષ્ણદાસ, ગોવિંદ સ્વામી, ચિતસ્વામી, ચતુર્ભુજદાસ, નંદદાસ, આ તો 8 અષ્ટ મુખ્ય સખાઓ, બાકી તો કેટલાય બધા. જેવું આવડે એવું ગાઓ, પણ ગાઓ, ભગવાનને ગમશે. મદભક્તા યત્ર ગાયન. કથામાં સંગીતનો વિરોધ ન થવો જોઈએ. કરનારા કરે તો ભલે કરે, પણ કથામાં તો સંગીત હોવું જ જોઈએ. આમાં તમે શું બગડી ગયેલો? હમણાં પરમાનંદાજીની કેટલી સુંદર વધાઈ આપણે સાંભળી. સોનું સારું, પણ સોનામાં સુગંધ મળે તો ખોટું શું છે? કથા સોનું છે અને સંગીત સુગંધ છે. કાલે ઉઠીને કોઈ વૈજ્ઞાનિક એવું સોનું શોધી કાઢે કે એમાં તમને કાયમ ગુલાબની સુગંધ આવે તો તમે નહીં લો? કથામાં વક્તવ્ય છે, આમાં કીર્તન છે. અને એટલા માટે પુષ્ટિ માર્ગમાં શબ્દ જ ભજન પદ એવા શબ્દો નથી, કીર્તન શબ્દ છે. મંગલાનું કીર્તન, શૃંગારનું કીર્તન, આ કીર્તન ભક્તિ છે. બધે જ કીર્તન શબ્દ છે. અને જે ગાય એને ભજનિયા નથી કહેતા, ભજનિક નથી કહેતા. શું કહીએ છીએ મંદિરમાં? કીર્તનિયાજી. અને તમે ક્યાંય પણ જોજો કીર્તન ગાનારા હશે ને એનું સ્થાન સૌથી આગળ હશે. દર્શનાર્થીઓ તો પછી, મનોરથીઓ પછી, બધા પાછળ, આગળ કીર્તનિયા. કારણ કે ઠાકોરજીને સૌથી વધારે તો એ રીઝવે છે. વૃંદારણ્યમ સ્વપદ રમણમ પ્રાવિશદ ગીત કીર્તિ. ભગવાન સાથે ભગવાનની કીર્તિ હંમેશા ગવાતી રહી છે. તસ્માત નંદ આત્મજોયમ તે નારાયણ સમો ગુણૈઃ શ્રિયા કીર્ત્યાનુભાવેન ગોપાયસ્વ સમા. બરોબર સાવધાન રહીને લાલાને સાચવજો. નીકે રાખ જશોદા મૈયા. તને ખબર નથી કે આ કોણ છે. મહાદેવજી પણ કહ્યું ને, તને ખબર નથી, અલખ પુરુષ ઘર આયા. તો નિશ્ચય ખબર પડે માં, તું શું જાણે? इसको हम पहचानते हैं, तू क्या जानेगी? हम जानते हैं कि ये कौन है. ગર્ગ મુનિએ વિદાય લીધી. પણ આપણે નામનો મહિમા હું જે કહેતો હતો એ ફરીથી કહી દઉં. ભગવાનનું નામ છે ને એ મંત્રાત્મક છે. આગળ પાછળ કોઈ મંત્રનો ક્રમ ન હોય તો પણ મંત્રશાસ્ત્રનો નિયમ છે
કે પહેલા તો હોવી જોઈએ વ્યાહૃતિ, એટલે ઓમ અથવા હરીમ એવું આગળ કંઈક વ્યાહૃતિ હોવી જોઈએ. ગાયત્રીમાં જેમ ઓમ ભૂર ભુવઃ સ્વઃ એ બધી વ્યાહૃતિ કહેવાય. મંત્રશાસ્ત્રનો બીજો નિયમ એ છે કે જે દેવનો મંત્ર હોય એને સંસ્કૃત વ્યાકરણ પ્રમાણે યા તો ચતુર્થી યા તો દ્વિતીય વિભક્તિ જ લાગે. ભગવાનની જગ્યાએ બોલાય ભગવતે, વાસુદેવની જગ્યાએ બોલાય વાસુદેવાય, ચોથી વિભક્તિ લાગી. ક્યાંક બીજી ગમ ગણપતયે નમઃ, તો ગણપતયે પણ ચોથી વિભક્તિ છે. ગમ એ વ્યાહૃતિ છે. અને છેલ્લું મંત્રમાં છેલ્લે ક્રિયાપદ પણ આવવું જોઈએ. નમઃ, ધીમહિ, વિચ્છે એવું ક્રિયાપદ પણ આવવું જોઈએ. જેમ ઓમ નમઃ શિવાય, તો ઓમ વ્યાહૃતિ છે, નમઃ ક્રિયાપદ છે, શિવાય શિવને ચોથી વિભક્તિ લાગી શિવાય. મંત્રશાસ્ત્રનો નિયમ છે કે આ બધું હોય ત્યારે મંત્ર બને, પણ ભગવાનનું નામ એકલું લો ને તો પણ એ મંત્રાત્મક છે. એકલું શિવ બોલો તો પણ ઓમ નમઃ શિવાય કહેવાય. એકલું કૃષ્ણ બોલો તો પણ ઓમ નમો ભગવતે વાસુદેવાય કહેવાય. નામો મંત્રાત્મક છે. અને મંત્ર અને નામમાં તફાવત એટલો છે કે મંત્રના વિધિ વિધાનો છે, જ્યારે ભગવાનનું નામ લેવામાં કોઈ નિયમ નથી. હમણાં જ એક શ્લોક એટલે ગવડાવ્યો મેં તમને, સુખમ શયાના નિલયે નિજેપી. જો મંત્રનો જાપ કરવો હોય ને તો તમારે ટટાર બેસવું જોઈએ, પલાઠી વાળીને બેસવું જોઈએ, પદ્માસન વાળીને બેસવું જોઈએ, હાથમાં રુદ્રાક્ષ કે તુલસીની માળા હોવી જોઈએ, તમને જે ગુરુદેવે મંત્ર આપ્યો હોય તે મંત્રનો જાપ કરવો જોઈએ, માળા પ્રમાણે 108 જાપ થવા જોઈએ, પૂર્વ કે ઉત્તર દિશામાં મુખ હોવું જોઈએ, તમે સ્નાનાદિ કરી લીધેલું હોવું જોઈએ. આ બધા મંત્રશાસ્ત્રના નિયમ છે. અને એમાં ઉચ્ચારણમાં પણ ભૂલ ન થવી જોઈએ. યદક્ષરમ પદભ્રષ્ટમ ઇત્યાદિ ન થવું જોઈએ. મંત્રના જાપ માટેના નિયમો પણ છે. પાઠ કરનારા, મંત્ર કરનારા માટે અવાજમાં ધ્રુજારી ના આવવી જોઈએ, શબ્દો વચ્ચે છૂટી ન જવા જોઈએ, શરીર ધૂણવું ન જોઈએ. આવા બધા નિયમો છે. અત્યંત સ્પીડમાંથી પણ ન બોલવું જોઈએ. પણ આ બધા જ નિયમો મંત્ર માટે છે, નામ માટે કોઈ નિયમ નથી. સુખમ શયાના નિલયે નિજેપી. તમારા ઘરમાં નિરાંતે પાછળ એક બે તકિયા ગોઠવો, પગ લાંબા કરી નાખો, પગ ઉપર પગ ચડાવી દો અને કશું હાથમાં માળા વગેરે ન લો અને કેવળ પ્રભુનું નામ લો તો પણ નિશ્ચિત રૂપે તમને ભગવાન મળશે. સુખમ શયાના નિલયે. તીર્થમાં ન જાઓ, મંદિરે ન જાઓ, કોઈ પણ જગ્યાએ ના જાઓ, તમારા જ ઘરમાં નિલયે નિજેપી. નામાનિ વિષ્ણુ પ્રવદંતિ વર્ત્યા. ભગવાનનું નામ લો નિરાંતે સુતા સુતા. પદ્માસન નહીં, કોઈ આસન જ નહીં, નિદ્રાસન. અને ગણવાની જરૂર નથી. ભગવાન હું તને આપતા ક્યાં ગણું છું, તો વળી તું બધું ગણવા બેઠો છું. ભગવાન તમને ગણી ગણીને આપ્યું છે. કોઈ વિશેષ અનુષ્ઠાન હોય તો વાત જુદી છે, પણ જેને પ્રભુને રીઝવવા છે એને કઈ ગણતરી કરવાની જરૂર નથી કે મેં 1000 જાપ કર્યા કે મેં 5000 જાપ કર્યા. અને ભગવાન કેવું કે તને રસ હોય તો તું ગણ. 3-4 ચોરોએ બેંકમાં ચોરી કરી, આમ થેલે થેલા ભર્યા અને પછી ગયા મુકામે. પછી એક જણ કે ચલો ને આપણે ગણી લઈએ, તો કે ગાંડા ગણવાની શી જરૂર છે, કાલે છાપામાં જ વાંચી લેજે. આખી રાત જાગીને મહેનત કરવાની જરૂર છે, પેપરમાં જ આંકડો લખ્યો હશે. સામાવાળો ગણતો હોય પછી આપણે ગણવાની જરૂર છે. ભગવાને કે તારે ગણવું હોય તો ગણ, અમે કેટલી માળા કરીને કેટલા પાઠ કર્યા, અમારે કંઈ હિસાબ રાખવાની જરૂર નથી. અમારો પ્રેમ બેહિસાબ છે.
અમારે કાંઈ ગણવું નથી. પ્રેમથી પ્રભુનું નામ લો, એ કામ બહુ કરશે. ભગવાનનું નામ બહુ સમર્થ છે. કળિયુગના પ્રભાવથી તમને મુક્ત કરે, પાપોનો નાશ કરે, તમારા હૃદયમાં પ્રભુ પ્રત્યેની પ્રીતિ જગાવે, અંતઃકરણને વિશુદ્ધ કરે, કલિકાલને સામે સુખેથી પાર કરી શકે. આવા કેટલાય બધા પ્રભાવ ભગવાન નામમાં છે. અને છેલ્લે ભૂલચૂક થાય તો કોઈ દોષ ન લાગે. ફળ જરૂર મળે અને ભૂલ થાય તો કોઈ દોષ ન લાગે. આનાથી વધારે શું સારું? ઘણા લોકો ચર્ચા કરે કે કઈ રીતે બોલવું જોઈએ. કૃષ્ણ, હવે તમે અહીંયા ગુજરાતમાં બોલો તો બોલાય કૃષ્ણ, પણ ઉત્તર પ્રદેશમાં જાઓ તો કૃષ્ણ નહીં બોલાય, ત્યાં બોલાશે કૃષ્ણ. અને એમાં વળી આપણે ગુજરાતના ગામડામાં જાઓ તો કૃષ્ણ ન બોલાય, કૃષ્ણ બોલાય. તો પછી ઘણા કે કૃષ્ણ ખરું કે કૃષ્ણ ખરું કે કૃષ્ણ ખરું, કે પછી અંગ્રેજીમાં લખો તો પાછું કૃષ્ણા, આખી મેસ્ક્યુલાઇનમાંથી ફેમિનાઇન જ થઈ જાય, કૃષ્ણા. ના, એવું નહીં. ભગવાનનું નામ કદાચ તમે કૃષ્ણ બોલો તો એ જ ફલ આપે, કૃષ્ણ બોલો તો પણ એ જ ફલ આપે. એ સ્વરૂપાત્મક છે. હા, મહાપ્રભુજી એક વાત બહુ સરસ કહી છે કે તમે ભગવાનનું કોઈ પણ નામ લો ને તો એની સાથે, એ નામ સાથે જોડાયેલા અર્થ અને લીલાનું અનુસંધાન કરો તો સારું. દાખલા તરીકે હું ભગવાનનું નામ લઉં છું ગિરધારી, મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી. તો એ વખતે ગિરિરાજધારી અથવા ગોવર્ધનનાથ, તો એ વખતે મને ગોવર્ધનના નાથ એવો અર્થ પણ સમજાવવો જોઈએ. અને ભગવાન ગોવર્ધનના સ્વામી છે એ લીલાનું અનુસંધાન પણ થાય. જો ભગવાનના નામ સાથે અર્થ અને લીલાની સંગતિ, એનો સમન્વય થાય તો ભગવાનનું નામ બહુ જ મોટું પરિણામ લાવે છે. ભગવાનનું નામ કર્મ માર્ગની રીતે પણ ઉત્તમ, ભક્તિ માર્ગની રીતે પણ ઉત્તમ છે. ભગવાનના નામના અર્થ છે. કૃષ્ણનો અર્થ મેં કહ્યો સદાનંદ. ચલો આપણે આ શ્લોક જ લઈએ. કૃષ્ણ ગોવિંદ, ગોવિંદ એટલે ગો એટલે ઇન્દ્રિયો, અને વિંદ એટલે જાણવું, અથવા ગો એટલે વેદ અને વિંદ એટલે જાણવું, જેને વેદથી જાણી શકાય છે. કામધેનુએ તો અર્થ કર્યો ગોવિંદ એટલે ગાયોનો ઇન્દ્ર, ગાયોનો રક્ષક. હરિની ચર્ચા તો આપણે કરી ગયા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, મૂર નામના દૈત્યને મારે માટે મુરારી. મુકુંદ, મુક્તિ આપે માટે મુકુંદ. નારાયણ, જળમાં રહે છે માટે નારાયણ, અથવા નરના હૃદયમાં રહે છે માટે નારાયણ. માધવ, મા એટલે લક્ષ્મી, ધવ એટલે પતિ, લક્ષ્મીનો પતિ છે માટે માધવ. દરેક નામના અર્થ છે. ઋષિકેશ, ઋષિક એટલે ઇન્દ્રિયો, અને ઋષિકેશ એટલે ઇન્દ્રિયોનો સ્વામી. અચ્યુત, જે કદી ચ્યુત ન થાય એવો. તમે વિષ્ણુ સહસ્ત્ર નામ લો, તમે પુરુષોત્તમ સહસ્ત્ર નામ લો, દરેક નામનો અર્થ છે. તો નામનો ઉચ્ચાર અર્થ અને લીલા સાથે જો થાય તો બહુ સારું, પણ એવું ન થાય તોય નામ ફલ આપશે, કદી નિષ્ફળ નહીં જાય. આ રીતે ભગવાનના નામનો મહિમા કહ્યો. હવે આગળ આવે છે લાલાની બહુ નટખટ લીલા, માખણ ચોર લીલા. આ લીલામાં જઈએ પહેલા આપણે નામનો આટલો બધો મહિમા ગાયો તો પછી થોડું તો નામ સંકીર્તન કરવું જોઈએ ને. તો ચાલો થોડીક પ્રભુનું નામ લઈ લઈએ. નામની જ વિશેષતા આવે એટલે આ જ લઈએ. ચલો. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે,
હે નાથ નારાયણ વાસુદેવ, હે નાથ નારાયણ વાસુદેવ, હે નાથ નારાયણ વાસુદેવ, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ, 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 શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, 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 હે નાથ નારાયણ વાસુદેવ, હે નાથ નારાયણ હે નાથ નારાયણ વાસુદેવ, હે નાથ નારાયણ વાસુદેવ, હે નાથ નારાયણ વાસુદેવ, હે નાથ નારાયણ વાસુદેવ, હે નાથ હે નાથ બોલો કૃષ્ણ નામની મધુરતા પછી લીલાની મધુરતા. કૃષ્ણના બહુ મધુર છે. નામ અમૃત છે અને અમૃતથી વધારે મધુર શું હોય? જીવે પીબસ્વા અમૃતમ એતદેવ, જીવે પીબસ્વ અમૃતમ એતદેવ, ગોવિંદ દામોદર વાસુદેવ. સમુદ્ર કિનારે જવાનું નહીં, મંથન કરવાનું નહીં, ઝેર નીકળે નહીં, મહેનત નહીં, વગર પરિશ્રમે અમૃત પીવા મળે છે ભગવાન નામ. કોઈ પરિશ્રમ નથી. હવે એક લીલાની મધુરતા. એક દિવસ બધી ગોપિકાઓ, હવે તો તારો મોટો થઈ ગયો ને જરાક, પાછું પગે ચાલતો થઈ ગયો, સખાઓને લઈને બહાર જાય છે, ખેલે છે, નાચે છે, એની જાત જાતની શરારતો.
એક દિવસ બધી ગોપીઓ ભેગી થઈને યશોદા પાસે આવી, માં અમારે ફરિયાદ કરવી છે. કોના વિશે? તારા લાલા વિશે. શું ફરિયાદ છે? તો ઘણી છે, બહુ ભેગી થઈ એટલે જ આવ્યા છે. વત્સાન મુંચન ક્વચિદ સમયે ક્રોશ સંજાત હાસ સ્તેયં સ્વાદવત્યથ દધિપયઃ કલ્પિતૈઃ સ્તેયયોગૈઃ મરકાન ભોક્ષન વિભજતિ સચેન નાતિ ભાંડમ ભિનત્તિ દ્રવ્યાલાભે સગૃહ કુપિતો યાત્યુપક્રોશ્યતો કાન એવં ધાર્ષ્ટ્યાનુસતિ કુરુતે મેહનાદિ નિવાસ્તો. ઓહ, કેટલી ફરિયાદો. એક ગોપીએ કહ્યું, અમારા ખીલે બાંધેલા વાછરડાઓને છોડી દે છે. હવે વાછરડા આખા ગામમાં ક્યાંક ભાગી ગયા હોય તો પાછું અમારે બધાને શોધવા નીકળવું પડે. અરે કેટલીક વાર તમને ખબર ન હોય ને તો વાછરડા સીધા ગાય પાસે જઈને બધું દૂધ પી જાય, પછી અમારા માટે ગાય દૂધ રહે જ નહીં. माँ पूछी, लाला ऐसा क्यों करता है? बछड़ों को क्यों छोड़ देता है? લાલાએ કહ્યું, માં મને કોઈનું બંધન ગમતું જ નથી. કોઈ બંધનમાં હોય એ મને ન ગમે. હું તો જગતને મુક્તિ આપવા માટે આવ્યો છું. દુઃખોમાંથી, ક્લેશમાંથી, મોહમાંથી, મૂઢતામાંથી, અનેક અનેક ઉપાધિઓમાંથી જગતને મારે મુક્ત કરવું છે. હું તો મુક્તિનું દાન કરવા આવ્યો છું. બીજી ગોપી કે, લાલા તમારા કનૈયાને કહો, યશોદા તમારા લાલાએ હવે ચોરી કરવા માંડી છે. અને માએ એકદમ, ચોરી? મેરા લાલા, મેરા કનૈયા ચોરી કરતા હૈ? किसकी चोरी करता है? तो कि दही माखन चुराता है. યશોદાજી હસવા લાગ્યા. મારે ત્યાં 2 લાખ ગાયો છે. મારા એકના એક દીકરાને હું ભૂખ્યો રાખતી હઈશ કે તમારા ઘરે દહીં માખણની ચોરી કરવા માટે આવે? અને એક વાત વિચિત્ર છે, વિચિત્ર એ છે કે જે વસ્તુ તમારી પાસે બહુ હોય ને એમાં તો તમારી અરુચિ હોય. કંદઈનો દીકરો ચોરી કરીને મીઠાઈ ખાતો હોય એ બને? કે જેના ઘરમાં સવારથી સાંજ સુધી મીઠાઈના જ ઢગલા છે. હવે સવારથી સાંજ સુધી જ્યારે જેના ઘરમાં મીઠાઈઓ જ બનતી હોય એ તો મીઠાઈનું નામ સાંભળીને દૂર ભાગી જાય. હું સ્કૂલમાં ભણતો હતો ને ત્યારે અમારે કંદોઈનો એક દીકરો ભણવા માટે આવેલો. મેં કહ્યું, તું નસીબદાર છો, તને તો રોજ સારું સારું ખાવા, મને કે જોઈ નથી ગમતું. હું એને ભાગ્યશાળી માનું. રોજ જેના ઘરમાં મીઠાઈઓ બને. પેલો કે મને તો જોવી પણ ન ગમે, હું તો જોઈ જોઈને ધરાઈ ગયો છું. જેને ત્યાં હજારો ગાયો ને આખું ગામ પણ ગોવાળોનું ગામ, એને દહીં અને માખણની ચોરી કરવી પડે અથવા એને દહીં માખણની ચોરીમાં મજા આવે, એ વાત આમ જરાક સમજાતી નથી. કોઈ વસ્તુ તમારે ત્યાં ન મળતી હોય તો કદાચ તમને મન થાય, પણ પ્રભુની લીલા ધારો એટલી સ્પષ્ટ નથી હોતી. ક્યારેક પ્રભુની લીલામાં બહુ ઊંડા રહસ્યો હોય છે. કેટલીક વાર વસ્તુ વસ્તુના રૂપમાં નહીં પણ પ્રતીકના રૂપમાં લેવાય છે. સાંભળો, એક માણસ બીમાર છે, તમે એની પાસે ફૂલનો બુકે લઈને કેમ જાઓ છો? ફૂલથી એને મટે છે? ફૂલથી એનો રોગ મટે છે? ના. પણ ફૂલ તમે લઈને જાઓ છો એ તમારી શુભેચ્છાનું પ્રતીક છે. કે જ્યાં ફૂલ જેમ ખીલેલા છે એમ પાછા તમે બીમારીમાંથી બેઠા થઈ જાઓ અને પાછા આવા નવા સાજા ખીલેલા બનીને બહાર આવો. ત્યાં
ઉપયોગી નથી. કોકને તો એમ થાય કે આ 200 રૂપિયાનું બુકે લઈને ગયા તમે, એમાં પેલા ફાયદો શું થયો? આમ દુનિયામાં ઘણા લોકો ફાયદો જ જોઈએ. આનાથી ફાયદો શું થયો? આ 200 રૂપિયા પડી જ ગયા ને. હા, એના કરતા 200 રૂપિયાની મોસંબી લઈને ગયા હોત, 200 રૂપિયાના કેળા કેરી કે કશુંક લઈને ગયા હોત તો પેલો બિચારો ખાત પણ ખરો. પણ ના, કેટલીક વાર કેટલીક વસ્તુની પાછળ વસ્તુગત નહીં, ભાવગત દ્રષ્ટિકોણ હોવો જોઈએ. મેં તમને પહેલા પણ કહ્યું કે સુદામા જે તાંદુલ લઈને ગયો છે એ તાંદુલ દ્વારિકામાં કોઈ અપ્રાપ્ય વસ્તુ નથી. વ્રજમાં દહીં માખણ કોઈ દુર્લભ વસ્તુ છે? વ્રજ તો આખું ચાલે છે દહીં માખણ ઉપર. તો કૃષ્ણ ચોરી શેની કરે છે? દહીં માખણની જ ચોરી કરે છે. જય રણછોડ માખણ ચોર. પણ કંઈક એની પાછળ કોઈ વસ્તુ ગૂઢ છે. દૂધ, દહીં અને માખણ. દૂધ એટલે સ્નેહ, દહીં એટલે આસક્તિ, અને માખણ એટલે વ્યસનતા. પ્રેમનું વધારે ને વધારે પ્રગાઢ રૂપ છે. તમે જુઓ, દૂધ કરતા દહીં સારું અને દહીં કરતા માખણ સારું. કેવી રીતે? દૂધ તમે ગરમીના દિવસો હોય ને ઘરમાં ફ્રીજ ન હોય અથવા બગડ્યું હોય અથવા ઇલેક્ટ્રિસિટી ગઈ હોય તો દૂધ કેટલા કલાક ટકે? વગર ઉપાયે દૂધ, આજનું દૂધ કાલે ન ટકે. એની લાઈફ બહુ ટૂંકી છે. પણ એ દૂધનું જો દહીં બનાવો તો એ દહીં આવતીકાલે કામ આવે, અને ગરમીના દિવસોમાં તો સારું દહીં થાય. એટલે દૂધ કરતા વધારે ટકે છે દહીં, દૂધ કરતા વધારે પોષક છે દહીં. પણ દહીં પણ 1-2 દિવસ જ રખાય, નહીં તો પછી ખાટું ખરાબ થઈ જાય. પણ એ દહીંની છાશ કરીને એમાંથી તમે માખણ કાઢીને માખણને તપાવીને ઘી કરી દો તો ઘી કેટલો ટાઈમ ટકે? તમે લોકો ઘી ફ્રીજમાં રાખો છો કેમ? બગડી ના જાય? કેટલો ટાઈમ રહે ઘી? મને મુંબઈની ખબર નથી એટલે પૂછું છું. વગર ફ્રીજે ઘી કેટલો સમય સારું રહે? હે? બહુ લાંબો સમય તો ગોળ ગોળ જવાબ કહેવાય. મારી બેન 3 મહિના રહે. દૂધ 3 દિવસ ના રહે, અને એ જ દૂધથી બનેલું ઘી 3 મહિના 4 મહિના જે હોય તો આપણે એની સાથે નિસ્બત નથી, પણ એટલો ટાઈમ રહે ને તે પાછું ફ્રીજમાં તો રાખવું ન પડે, બહાર રહે. દૂધનું જ ઘનીભૂત સ્વરૂપ દહીં છે, અને દહીંનું જ ઘનીભૂત સ્વરૂપ ઘી છે. માખણ અને ઘી એક જ આપણે સમજો. અને 4 ગણવા હોય તો દૂધ, દહીં, માખણ ને ઘી, પ્રેમ, આસક્તિ, વ્યસન અને તન્મયતા, એ સાર છે. તો ભગવાન જયારે દહીં ચુરાવે છે, આખી આપણે ત્યાં તો દાણ લીલા છે. 1-2 કડી સાંભળવી હોય તો સંભળાવું. માલકંસમાં દાણ લીલા અહીં તમે મૂકી છે ને કઈ? તમે બધા ગાઓ તો જરા નીચેનો સુર લો, બધા ગાય. 4 કાઢી લો. રાગ બધાને આવડે એવો છે. પાંચ કાઢી કરો. ગમધની સાધની રમગ ભરી
मटुकिया ले गयो रे मेरी भरी। बता गाओ। मेरी भरी मटुकिया ले गयो रे मेरी ભરી મટુ। આનો આધ્યાત્મિક અર્થ પછી સમજાવું છું, બહુ સુંદર અર્થ છે। ભરી મટુકિયા એટલે જાત જાતના ચિત્ર વિચિત્ર ખ્યાલોથી ભરેલી આપણી આ ખોપડી, જે બધી ઉપાધિઓનું મૂળ છે। ભરી મટુકિયા ले गयो रे मेरी भरी मटुकिया। आपुन खात खवावत ग्वालन। એકલો ખાતો નથી, કનૈયો એકલો ખાનારો નથી, એકલ પેટો નથી। એ તો પોતે થોડું ખાય, બાકીનું બધું બાંટી દે। આપુન ખાત, આપુન એટલે પોતે, अपने आप को। આપુન ખાત ખવાવત ગ્વાલન। રીતિ, રીતિ એટલે ખાલી, રિક્ત। રીતિ કર મોહે દે ગયો રે। રીતિ કર મોહે દે ગયો રે। રીતિ કર મોહે દે ગયો રે। मेरी भरी मटुकिया ले गयो री। वृंदावन के सघन कुंज में। परमानंदास जी નું પદ છે આ। वृंदावन के सघन कुंज में। ऊंची नीची मुँह से कह गयो रे। ऊंची नीची मुँह से कह गयो रे। परमानंद ब्रजवासी सावरो। परमानंद ब्रजवासी सावरो। परमानंद ब्रजवासी सावरो। ब्रजवासी सावरो। अंगुष्ठ दिखाए रस ले गयो रे। अंगुष्ठ दिखाए रस ले गयो रे। मेरी भरी मटुकिया ले गयो रे। आपुन खात खवावत ग्वालन। आपुन खात
ખવાવત ગ્વાલન દાન લીલા રીતિ કર્મોએ દે ગયો રે મેરી ભરી મટુકિયા લે ગયો રે બોલો દાન વિહારી ગિરિરાજની પરિક્રમા કરો ને તો જતીપુરાથી નીકળ્યા પછી દાન વિહારી ગોવર્ધનમાં આપણને દર્શન આપે છે. એ દાન વિહારી પ્રભુની આ લીલા છે. મેરી ભરી મટુકિયા લે ગયો. અને પછી આપુન ખાત ખવાવત ગ્વાલન અને રીતિ કર મોહે દે ગયો રે. ભરેલું માટલું લઈ ગયો અને ખાલી કરીને આપી ગયો. જીવની અંદર જે અહંકાર છે એની બુદ્ધિમાં જે અનેક અનેક પ્રકારના આસક્તિના ભરેલા પદાર્થો છે એને બધાને ભગવાન હરી લે છે. માટેનું નામ હરી છે. ભરી મટુકિયા લે ગયો કારણ કે હરી છે. જગતમાં જે જે વસ્તુ માટે તમને આસક્તિ થશે તે તમામ વસ્તુ ભગવાન હરી લેશે. કારણ કે એ તમને આસક્તિ નહીં ભક્તિ આપવા માંગે છે. ખાલી કરીને આપણને સોંપી દે છે અને ખાલી કરે ને એમાં જ મજા છે. આખી સાધના જ ખાલી થવા માટેની સાધના છે. જબ મેં થા તબ હરી નહીં. અંદર મેં છે ને ત્યાં સુધી ભગવાન આવતા જ નથી. આપણે ભગવાન કે આવા ભગવાન પણ જગ્યા જ ક્યાં છે કે હું આવું. હે પ્રભુ મારા હૃદયમાં વસો. ભગવાન કે જગ્યા કર. અત્યારે તો તારા હૃદયના સિંહાસન ઉપર તું જ જમાવીને બેઠો છે. પહેલા હૃદયનું સિંહાસન ખાલી કરો. जब मैं था तब हरी नहीं, जब मैं था तब हरी नहीं, अब हरी है मैं नहीं, प्रेम गली अति સાંકરી યા મેં દોન સમા. યા તો તમે તમને પ્રેમ કરી શકો અને યા તો તમે પરમાત્માને પ્રેમ કરી શકો. યા તો તમારી જાતને ચાહો અને યા તો પ્રભુને ચાહો. યા તો અંશને પ્રેમ કરો યા તો અંશીને પ્રેમ કરો. પણ બેને પ્રેમ નહીં કરી શકો. આત્માને પ્રેમ કરો તો પરમાત્મા નહીં મળે, પરમાત્માને પ્રેમ કરો તો આત્મા નહીં મળે. તમે કોઈ બે જુદા નથી, આમ તો એક જ છે, પણ આપણા અહંકારે એ બેને જુદા કરી દીધા હોય એ પ્રકારની અનુભૂતિ થાય છે. અહંકાર દિવાલ છે બંને વચ્ચેની. ગોપીઓએ કહ્યું, યશોદાજી તમારા લાલાને સમજાવો ને દહીં માખણની ચોરી કરે છે. આ કૃષ્ણ ભગવાને પણ આવું જ કરેલું પાછું, કે એકવાર સખાઓને પૂછ્યું તમે બધા દુબલા પતલા કેમ છો? તો કે લાલા શું કરીએ, અમારા ઘરમાં દહીં માખણ તો બહુ થાય છે પણ કે અમને આરોગવા દેતા નથી, એ તો બધું વેચવા મથુરા લઈ જાય છે. આધુનિક વિચારકો એમ કહે છે કે શહેરો નભે છે તો ગામડા ઉપર જ, પણ શહેરોએ ગામડાઓનું શોષણ ન કરવું જોઈએ. આ વિચારનું બીજ છેક કૃષ્ણ લીલામાં જાય છે. તમે જુઓ, શહેરો વધારે સમૃદ્ધ થતા જાય છે અને ગામડા વધારે વધારે ગરીબ થતા જાય છે. કારણ ભગવાને કહ્યું આટલી બધી દહીં છાશ આટલું બધું છે તો જાય છે ક્યાં? તો કે તો મથુરા વેચવા જાય છે, શહેરમાં વેચાઈ જાય છે બધું. લાલો કે એવું નહીં, પહેલા તો આપણને મળવું જોઈએ, પહેલો આપણો અધિકાર પછી બીજાનો. લાલા અમને કે એવું ખાવા ના આપે, ભગવાન કે ખાવા ના આપે તો પછી આપણે જઈને ખાઈ લેવાનું.
કે કોઈના ઘરે ચોરી કેમ કરાય? ભગવાન કે આપણે ચોરી કરવી છે જ ક્યાં? જેના ઘરમાં જઈશું એનો દીકરો જ આપણને બાતમી આપશે, અને જેના ઘરે આપણે ખાવા જઈશું એનો દીકરો આપણી સાથે હશે. કૃષ્ણનો સખા આવીને જ કે લાલા, આજે મારી માં છે ને તે મથુરા જવાની છે ને મારા બાબા તો ગાયો ચરાવવા જવાના છે ને આજે ઘરમાં કોઈ નથી. તો કૃષ્ણ કે તો પછી મંડળીને તારા ઘરે જ આવીશ. પછી શિકા ઉપરથી નીચે ઉતારે, અને નીચે ઉતરે એવું ન હોય તો પછી બહુ પરવાય ન કરે, લાકડી લઈને મારે. એટલે તમે શિકા તોડો છો ને બધા નંદ મહોત્સવમાં. પેલામાં તો ખાલી કરીને આપી ગયો, આ તો તોડે છે. ભાંડમ ભિનત્તી, આવું ગોપીઓએ કહ્યું છે. વાસણો તોડી નાખે છે. એક ગોપી કહું મારા ઘરે આરોગ્ય, એના કરતા તો બધું તોડફોડ વધારે કરી. એક ગોપી કે મારે ત્યાંથી માખણ ઉતારીને ખાધું, બીજી ગોપી કે મારે ત્યાં દહીંના ઘરે આખા ઘરમાં બધે દહીંના છાંટા ઉડાડ્યા, મારું ઘર બગાડ્યું. પછી બધું બહુ ચાલ્યું. પછી ગોપીઓએ એક ગોપીએ તો કૃષ્ણને ચેલેન્જ કરી, મારે ત્યાં આવે તો ખરો. હવે આને તમે ચેલેન્જ કરો એટલે પછી તો સખાઓને લઈને પહોંચી ગયો એક દિવસ. તો એ ગોપીના ઘરમાં કંઈ ખાવા પીવાનું જ ના મળે. આખા ઘરમાં ફેંદી વળ્યા, ક્યાંય ખાવા પીવાનું ન મળ્યું. કૃષ્ણ કે આ ઘર કેવું કહેવાય? સખાઓ એક ગોપીના બાળકો હતા ઘરમાં, એને બોલ્યા, એ તારા ઘરમાં કંઈ ખાવા પીવાનું કેમ નથી? તો કે મારી માને ખબર છે કે તમે આવવાના હતા, એટલે અમે કંઈ રાખ્યું જ નથી. ભગવાન કહ્યું આ છોકરાઓને ચૂંટીઓ ખણો. એવા રડાવ્યા. સાંજ પડે ગોપી ઘરે આવી કે કનૈયા આવે તો અમને બધાને ચૂંટીઓ ખણી ખડીને રડાવ્યા. કૃષ્ણ અમને બહુ હેરાન કર્યા. હવે અમે ઘરે એકલા નહીં રહીએ. એ ગોપી પોતાના બાળકને બીજાને મોસાળમાં મૂકીને બીજે દિવસે ગઈ. ઘર સાવ ખાલી હતું. કૃષ્ણ સખાઓને લઈને આવ્યા. ઘરમાં કાંઈ ન મળ્યું. ભગવાન કે કંઈ નહીં, આપણે અહીંયાથી કાંઈ ન મળે તો આપણી પાસે જે છે તે આપીને જઈએ. પેલી ગોપી તો સાંજે આવે તો કે ઘરમાં પગ ન મુકાય. તમે સમજ્યા કે ના સમજ્યા? શું આપીને ગયા? ભગવાનની લીલા અદ્ભુત છે. એમાં એક ગોપી હતી, એનું નામ હતું ચંચળ સ્વભાવની. એક ગોપીની કથા બહુ સરસ છે. કૃષ્ણને પકડ્યા, સંતાઈને રહેલી ઘરમાં, અને જેવા આ લોકો ઘરમાં આવ્યા કે આમ બધું નીચે ઉતાર્યું એની સાથે પકડ્યા. હે, કેમ આવ્યા છો મારા ઘરમાં? કન્યો થયો કે આ તો ઉપાધિ થઈ. સખાઓ કહેતા અમે તને કહેતા હતા ને કે કોક દાડો તો આપણે માર ખાઈશું. તો ભગવાન કે જે રોજ માલ ખાય એ કોક દિવસ તો માર ખાય. હવે કંઈક રસ્તો કાઢો. શું પેલી ગોપી હતું, કેમ આવ્યો મારા ઘરમાં? તો કે તારું ઘર ને મારું ઘર બહારથી સરખું જ દેખાય છે. એટલે મને એમ થયું કે મારું ઘર આવી ગયું. ચાલ, ભૂલથી આવી ગયો તો આવી ગયો, મટુકી કેમ ઉતારી? તે ઉપર મકોડા ચડ્યા હતા એટલે એને સાફ કરવા માટે ઉતારી. અમે સાફ જ કરી નાખવાના હતા ને તું આવી ગઈ. તું હાથ વડે સાફ કરવાનો હતો કે મુખ વડે? કેમ આવું પૂછું છું? તો કે જો તારા હોઠ ઉપર, ગોપી કહે છે, તારા હોઠ ઉપર ચોંટેલું દેખાય છે. જૂઠું બોલે છે. તું ખાતો હતો? ના, ખાતો નતો. આ તો એવું થયું કે માટલી નીચે ઉતારીને પછી થોડી વાસ આવી. મને એમ થયું કે આનું માખણ વાસી થઈ ગયું છે. હું જરા વાંકું વળીને સૂંઘતો હતો ને એટલામાં પાછળથી કોઈ તોફાની ભાઈબંધનો ધક્કો લાગ્યો. હવે આમ મોં રાખીને સૂંઘતા હોય કોઈનો ધક્કો લાગે તો મોં તો અંદર જાય કે ન જાય? એટલે આ ચોંટી ગયું છે. તારી કોઈ વાત માનવા હું તૈયાર નથી. યશોદાજીની પાસે અમે જેને ફરિયાદ કરીએ છીએ ને તો યશોદા મારી વાત માનવા તૈયાર નથી. અને એ તો પાસે એવું કે તમારે ત્યાં આવું કંઈક કરે તો પકડી લાવજો મારી પાસે. ચાલ, તારી મા પાસે તને લઈ જઈએ. લાલાનો હાથ પકડ્યો ને નીકળી હતો. સખાઓ બધા રોવા જેવા થઈ ગયા. કન્હૈયા આપ ક્યાં હોગા? ભગવાન કહ્યું એકવાર સાથે ચલો તો ખરા, રસ્તામાં કંઈક રસ્તો કાઢીશું. ગભરાઈ ના જાઓ, કંઈક રસ્તો નીકળશે.
થોડે આગળ જતા હતા એટલામાં એક સાંકડી શેરીમાંથી પસાર થાય અને સામે પેલી ગોપીનો જેઠ આવે. મોટા માણસોની લાજ કાઢવાની હોય. એક ક્ષણ માટે લાલાનો હાથ મૂકી દીધો, ઘૂમટો તાણીને હાથ પકડ્યો. આટલામાં તેણે લીલા કરી નાખી. એ ગોપીના હાથમાં એના જ બાળકનો હાથ પકડાવી દીધો. આને તો આમ ઘૂમટો તાણેલો ને આમ પકડીને ચાલે છે, ને ભગવાને એનો જ છોકરો પકડાવી દીધો હાથમાં. બધાને કહી દીધું બોલશો નહીં. બધા ખુશ થઈ ગયા કે લાલા આ સારું કર્યું. પેલી ધૂલમાં આજે તારી મા પાસે જ લઈ જવું, આજે તને માર ખવડાવવું, તારી વાત મા માનતી નથી. કૃષ્ણ કહે છે હું જરા વહેલો પહોંચી છું. તો શોર્ટકટમાં વહેલા પહોંચી ગયા છાપરું કૂદીને ઘરે. મૈયા મૈયા મૈયા, અરે કનૈયા ક્યાં હુઆ? આપણા ગામની પેલી ચંચળા ગોપી છે ને, ચંચળ ગોપી. હા, કોણ જાણે આજે સવારથી એને કાંઈક થઈ ગયું છે. ઘરે ઘરે એના દીકરાને લઈ જઈને કહે છે કે આને મારો અને મારો અને મારો. હાય હાય, એવું ભલી ચંગી થી શું થઈ ગયું? એટલામાં તો દૂરથી પેલી આવતી, જો આપણા ઘર તરફ જ આવે છે, મને એને ડર લાગે છે, તારી પાછળ છુપાઈ જાઉં. હા છુપાઈ જા. કે નહીં તો પાછળ છુપાઈ ગયો. અને પેલી ગોપી ધૂનમાં ધૂનમાં, આજે તને માર ખવડાવું, તું જોઈ લેજે. બરોબર, આમ ઓઢેલું તો છે જ. અને છોકરા ધૂળમાં રમ્યા હોય ને એટલે સરખા જ દેખાય. યશોદા પાછા આવે, તું કહેતી ને ચોરી કરે તો મારજે, આ હું લઈને આવ્યો છું, લે મારે ને. યશોદા કે તારો દીકરો ચોરી કરતો હોય તો હું શું કરવા મારું? ગોપી કહે છે યશોદા ધ્યાનથી જો, આ તારો છે. યશોદા કે હું શું ધ્યાનથી જોઉં, તું જો તારો છે. એટલામાં તો પેલા પાછળથી બહાર આવ્યા કૃષ્ણ, અને ગોપી ચોંકી, કૃષ્ણ તો અહીંયા છે, તો આ કોણ? આમ ફેરવીને જોઈ ત્યારે ખબર પડી કે આ તો એનો જ પુત્ર, એના જ દીકરાને પકડી લઈને આવેલી યશોદાના ઘરના આંગણે. એને માર્યો બરડામાં ધબ્બો એના છોકરાને. તું ક્યાંથી આવી ગયો મારા હાથમાં? પુરાવા વગર આખો કેસ ઉડી ગયો. બીજે દિવસે ગોપી રસ્તામાં મળી, કૃષ્ણને કહે છે કૃષ્ણ હું તો તને પકડીને જતી હતી, તો મારા હાથમાં મારા દીકરાનો હાથ કેમ આવી ગયો? કૃષ્ણે કહ્યું તો આ તો મારી વાત માનતી નથી ને એટલે આવું થયું. હવે જો તું મને પકડીને લઈ જશે ને તો તારા હાથમાં તારા દીકરાનો નહીં, તારા ધણીનો હાથ પકડાવી દઈશ. આમ તો તારા વરને ગામની વચ્ચે વળતી વળતી લઈને જાય તો તારી તો ખ્યાતિ વધશે, પણ ઓલાનું શું થશે? ગોપી કે તારે જે ખાવું એ ખા અને પીવું હોય તે પી, પણ આવી લીલા ન કરીશ. એક દિવસ એક ગોપીના ઘરમાં પકડાયા. ગોપીએ હાથ પકડીને કહ્યું ચાલ તારી મા પાસે લઈ જાઉં. પછી યાદ આવ્યું કે આને તો લઈને જવામાં જોખમ છે. એટલે ગોપીએ બીજો રસ્તો કાઢ્યો. હાથમાં દોરડું લીધું, કૃષ્ણને થાંભલા પાસે ઉભા રાખ્યા અને કહ્યું હું તને અહીંયા બાંધું છું અને તારી માતાને અહીંયા બોલાવી લાવું છું. કૃષ્ણ કહે છે તું એમ કર ને મને મોકલ તો હું જ લઈ આવું યશોદાને. પેલા એક ચોર પોલીસની વાત એવી હતી, પોલીસે એક ચોરને પકડ્યો બજારમાં. પછી આમ પોલીસ જરા મૂંઝાય એટલે ચોરે પૂછ્યું ભાઈ પોલીસ ભાઈ વોટ ઇઝ પ્રોબ્લેમ? તો કે તને બાંધવા માટે બેડી કે દોરડું કશું સાધન નથી, હું તને કેવી રીતે લઈ જાઉં? ઓહો એમાં શું મુદ્દો છે, મને જવા દો હું જે લઈ આવું છું. ચોર કે મને જવા દો તમારી ગેટમાં ચોકીમાં જઈને હું લઈ આવું છું. પોલીસ દાદા કે તુમ હમકો મૂર્ખ સમજતા હૈ, હું તને જવા દઉં તું ભાગી ન જાય, તું અહીંયા ઉભો રહે હું જઈને લઈ આવું છું. કૃષ્ણ કે તું કહેતી હો તું મારી માને બોલાવી લાવું, નહીં એમાં તો તું ભાગી જાય, હું કઈ મૂર્ખ છું? થાંભલા પાસે ઉભો રાખ્યો, દોરડું લીધું ને લાલાને બાંધી દીધો. પણ લાલાને બાંધી દીધો ને પણ દોરડું તો દોરડું ખુલી ગયું. કૃષ્ણને કોણ બાંધી શકે? દોરડું સરસર ખુલી ગયું. ગોપી મૂંઝાઈ, ફરીથી બાંધ્યા કૃષ્ણને, ફરીથી દોરડું ખુલી ગયું. કૃષ્ણ હસે છે, ગોપી મૂંઝાય છે. શ્રી કૃષ્ણ કે આવડી મોટી થઈને કોઈને બાંધતા નથી આવડતું, આવી રીતે કોઈને બંધાતું હશે, ચાલ તું થાંભલા પાસે ઉભી રહે હું તને બતાવું કે કેવી રીતે કોઈને બાંધી શકાય છે.
આટલું આવડતું નથી. ગોપી કે હું તને આવડતું જ નથી, ચાલ ઊભી રે, આખું તને. અને પછી આખું લાઈવ ડેમોન્સ્ટ્રેશન કર્યું એણે. દોરડું હાથમાં લીધું ને પછી પગથી બાંધતા 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 આખી ગોપીને બાંધી દીધી ને ગાંઠ લગાવીને પછી આવીને ભર્યા. ચાલ હવે તું ખોલ તો, છોડ તો છૂટે છે. ગોપીએ કહ્યું કે ના, એ તો ન છૂટે. આમ કેટલીક ભગવાન જેને બાંધે એને કોણ પછી આમ બધો પ્રયત્ન કર્યો પણ કંઈ ખુલ્યું જ નહીં. ગોપી કે કૃષ્ણ હવે મને આવડી ગયું કોઈને કેવી રીતે બાંધી શકાય, હવે તું છોડ. કૃષ્ણ કહે છે હું તને કહેવાનું ભૂલી ગયો કે મને બાંધતા જ આવડે છે, છોડતા આવડતું જ નથી. અને ભગવાનને બાંધતા જ આવડે છે, પ્રેમના બંધનમાં બાંધતા આવડે છે. એકવાર કોઈ જીવને પ્રેમના બંધનમાં કૃષ્ણ બાંધી લે પછી ક્યારે પણ ન છોડે. એનો પ્રેમ છે, પ્રભુનો પ્રેમ છે. યદ ગત્વા ન નિવર્તન્તે. એકવાર પ્રભુના પ્રેમના બંધનમાં બંધાઈ ગયા પછી ગમે તે થાય તમે એમાંથી મુક્ત નહીં થઈ શકો. મહાપ્રભુજી તો કહે છે કે કોઈ ભક્ત આવે ને એને શ્રીનાથજી મુઠ્ઠીમાં જ એનું મન લઈ લે છે. અને જો તમે મન પાછું માગો તો પાછું આપવાને બદલે અંગૂઠો બતાવે છે. શ્રીનાથજી બાબાના જમણા હાથમાં ભક્તોના મન છે અને પાછા નથી આપવા એટલા માટે અંગૂઠો બહાર છે કે લે, નહીં મળે. એકવાર જેમ ડાળ ઉપરથી પાંદડું પાકીને ખરી પડે પછી ડાળ ઉપર ન ચોંટે, એમ એકવાર કોઈ જીવ સંસારમાંથી ભગવાનમાં પ્રીતિ ધરાવતો થાય પછી એનું મન ફરીથી સંસારમાં કદી નથી લાગતું. અચ્છા, છેલ્લી વાત પછી આપણે વિરામ કરીએ કે કૃષ્ણને માખણ મિશ્રી કેમ ભાવે છે? માખણનો અર્થ છે કોમળતા. અગર તમારે કૃષ્ણને રીઝવવા હોય તો તમારી પ્રકૃતિ કોમળ બનાવો. શાસ્ત્રો કહે છે કોમળતા, રુજુતા એ દૈવી લક્ષણ છે, કઠોરતા, કટુતા એ આસુરી લક્ષણ છે. જો ગીતા ખોલીને દૈવાસુર સંપદ વિભાગ યોગ વગેરે જુઓ, રુજુતા, સ્નિગ્ધતા, કોમળતા, માખણ એટલે કોમળતા. કૃષ્ણને કોમળતા ગમે છે. એટલા માટે તમે જો આપણે પુષ્ટિમાર્ગમાં બધું જ કોમળ છે. ઠાકોરજીને બિરાજવાની ગાદી હોય કે પછી ભગવાનની ભોગ સામગ્રી હોય. ખીર પણ ધરાવો તો ગરમ ગરમ ન ધરાવાય. સ્નાન કરાવો તો બહુ ગરમ જલ ન હોવું જોઈએ, બહુ ઠંડુ ન હોવું જોઈએ. શૃંગાર પણ ભગવાનના લાલો હોય ને તો લાલાના ઉપર બહુ શૃંગાર ન આવે, બહુ શૃંગાર તો ગાદી ઉપર આવે. આખી કોમળતાની વાત છે. એક તો ભગવાનને પ્રિય છે કોમળતા અને બીજું ભગવાનને પ્રિય છે મધુરતા. માખણ એટલે કોમળતા અને મિશ્રી એટલે મધુરતા. આ બે વસ્તુ ભગવાન. પછી તો માકડાને બોલાવી લાવે. સખા વાંદરાને બોલાવીને ખવડાવે કે લો ખાઓ. તમને વળી કોણ માખણ ખવડાવે? સખાઓ પૂછે લાલા આ વાંદરા તને આટલા બધા વાલા કેમ લાગે છે? શ્રી કૃષ્ણે કહ્યું એટલા માટે કે એમણે મારા આગલા અવતારમાં મારી ખૂબ સેવા કરી હતી. વાનરો મને પ્રિય એટલા માટે લાગે છે કે આગલા અવતારમાં એમણે મારી ખૂબ નિસ્વાર્થ ભાવે સેવા કરી હતી, એટલે હું એમના પ્રેમનો આ બદલો ચૂકવી રહ્યો છું. અને એક બીજું કારણ છે, જો બીજું કારણ તમે નહીં સાંભળ્યું હોય તો ધ્યાનથી સાંભળો. કૃષ્ણ સખાઓને કહે છે વાંદરા એટલા માટે વાલા લાગે છે કે સવાર સાંજ સુધી આપણી માતા આપણી સરખામણી મોટે ભાગે એમની સાથે જ કરે છે. જેટલી બધી માતાઓ છે એમને પૂછો તમારા બાળકને વધારે વધારે કોની સાથે કમ્પેર કર્યું છે? છોકરા ધમાલ કરતા હોય સાવ વાંદરા જેવા છે, સાવ વાંદરો છે, સાવ વાંદરા. ભગવાન કે જેની આપણને રોજ ઉપમા મળતી હોય એ આપણને વાલા ન લાગે? સખા કે લાલા એ વાત તો સાચી છે. આપણે બધા સાથે જઈએ ને તો બધા એમ જ કહે છે કે વાનર સેના આવી. પરંતુ ભગવાનની લીલા મધુર અદ્ભુત છે. પછી તો ભગવાન માટી આરોગે છે ને પછી ભગવાન
યશોદાની લાકડી જોઈને ભાગે છે અને પછી ભગવાન ગોકુળથી વૃંદાવન પધારે છે. આ બધી જ કથા આવતીકાલના સવારના પ્રસંગમાં લઈશું. અત્યારે 2 મિનિટ પ્રભુનું નામ સ્મરણ કરી લઈએ. ગિરિધારી ગોપાલ લાલ જય કનૈયા લાલ કી. गिरिधारी गोपाल लाल जय कन्हैया लाल की. जय कन्हैया लाल की जय गिरिधर गोपाल की. जय कन्हैया लाल की जय गिरिधर गोपाल की. जय कन्हैया लाल की जय गिरिधर गोपाल की. गिरिधारी गोपाल लाल जय कन्हैया लाल की. गिरिधारी गोपाल लाल जय कन्हैया लाल की. जय कन्हैया लाल की जय गिरधर गोपाल की. जय कन्हैया लाल की जय गिरधर गोपाल की. गिरधारी गोपाल लाल जय कन्हैया लाल की. गिरधारी गोपाल लाल जय कन्हैया लाल की. गिरधारी गोपाल लाल जय कन्हैया लाल की. जय कन्हैया लाल की. जय कन्हैया लाल की. जय गिरधर गोपाल की. जय गिरधर गोपाल की. बोलो कृष्ण कन्हैया लाल वल्लभाधीश की. गोवर्धन नाथ की. श्री यमुने महारानी की जय. परिब्रह्म परमेश्वर परब्रह्म
सबके स्वामी ओम जय जगदीश हरे। तुम करुणा के सागर तुम पालन करता स्वामी तुम पालन करता। मैं मूरख फलकामी मैं मूरख फलकामी कृपा करो भगता ओम जय जगदीश हरे। तुम हो एक गोचर सबके प्राणपति स्वामी सबके प्राणपति। किस विध मिलो दया में किस विध मिलो दया में तुमको मैं तुमकी ओम जय जगदीश हरे। दिन बंधु दुख हरता ठाकुर तुम मेरे स्वामी ठाकुर तुम मेरे। अपने हाथ उठाओ अपने हाथ उठाओ द्वार पयो तेरे ओम जय जगदीश हरे।